નમસ્કાર ખેડૂત મિત્રો, હું રવિરાજસિંહ ખેર ખેડૂત પોથીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ખેડૂત પોથી હંમેશાથી ખેડૂતો માટે કંઈક નવું કરવાનું અને કંઈક ખેડૂતો માટે સારું થાય એના માટે અવનવા પ્રયોગ કરતું રહેતું હોય છે. આજે અમે ગામડામાં રહેતા લોકો માટે એક શાકભાજીને લઈને અનોખો પ્રયોગ કર્યો છે. મિત્રો, શાકભાજીના વધતા ભાવ અને દવાથી પકવતા શાકભાજીના કારણે લોકોને ઓર્ગેનિક શાકભાજી મળતા નથી. દવાથી પકવેલા શાકભાજી મળે છે મિત્રો, જેમ કે કાકડી, ભીંડા, ગવાર, દૂધી આવા અનેક બિયારણો માત્ર 50 થી 100 રૂપિયાના લાવી અને વાવી દીધા. ત્યારબાદ કોઈ મહેનત મજૂરી કરી નથી. જેમ જેમ વરસાદ વરસતો રહ્યો તેમ તેમ અમારું શાકભાજી તૈયાર થતું રહ્યું મિત્રો, અને ઘર આંગણે જ ઓર્ગેનિક શાકભાજી અત્યારે અમારું તૈયાર થઈ ગયું છે. ફળ આવવાની પણ શરૂઆત થઈ ગઈ છે. આપને પણ અમે બતાવીએ કે આ પ્રયોગ એકદમ અમારો સફળ પણ થઈ ગયો છે. આપ જોઈ રહ્યા છો મિત્રો, તો આ અમારી કાકડી છે. અહીંયા કાકડી પણ આવવાની શરૂઆત થઈ ગઈ છે મિત્રો. આ એકદમ ઓર્ગેનિક શાકભાજી અમારા ઘરનું જ મળી રહેશે અમને, અને માત્ર 50 થી 100 રૂપિયાના બિયારણમાં અમે 1-2 મહિના જેટલું ઓર્ગેનિક શાકભાજી અમારા ઘર પૂરતું ખાઈ શકશું. આવો પ્રયોગ દરેક ખેડૂત કરી શકે છે પોતાના ઘરે, જેથી કરી પોતાના બાળકોને ઓર્ગેનિક શાકભાજી મળી શકે. આ ફૂલ આવવાની શરૂઆત પણ થઈ ગઈ છે, અને હવે એકદમ એના ફળ પણ આવવાની શરૂઆત થશે મિત્રો. આ ગવાર છે મિત્રો. ગવારમાં મોસ્ટ ઓફ શિયાળાની શરૂઆત થાય ત્યારે એમાં ગવાર આવવાની શરૂઆત થાય છે મિત્રો. ગવારનું શાકભાજી પણ એકંદરે અમને સફળ થતું હોય એવું જોવા મળી રહ્યું છે. આ બાજુ અમારા ભીંડાનું છે. ભીંડામાં પણ જુઓ, ફૂલની શરૂઆત થઈ ગઈ છે, અને એકંદરે ભીંડા પણ આવવાની શરૂઆત થઈ ગઈ છે. આ ફૂલ આપ જોઈ શકો છો મિત્રો. આ ભીંડામાંથી પણ અમે અત્યાર સુધી એના ફળો લઈ લીધા છે શાકભાજી રૂપે મિત્રો. આ એકદમ ઓર્ગેનિક શાકભાજી છે મિત્રો. આમાં કોઈ પણ પ્રકારનું રાસાયણિક કે દવાનો ઉપયોગ કર્યો નથી, કે આમાં કોઈ મહેનત મજૂરી પણ કરી નથી. ગામડામાં રહેતા દરેક ખેડૂતો, જે લોકોના ઘર આંગણે થોડું ફળિયું હોય, એ દરેક ખેડૂતો આનો પ્રયોગ કરી શકે છે મિત્રો. શહેરમાં રહેતા જે લોકો હોય એ પણ લોકો જે વેલ રૂપે શાકભાજી થાય એનો પ્રયોગ પોતાની બાલ્કનીમાં કરી શકે છે. એક પીપળામાં માટી ભરી અને વેલ રૂપે શાકભાજી જે થતા હોય છે, જેમ કે કાકડી અને દૂધી, આવા શાકભાજીનો પ્રયોગ કરી અને પોતાના ઘરે જ ઓર્ગેનિક શાકભાજી પણ ખાઈ શકે છે મિત્રો. આ પ્રયોગ તમે પણ તમારા ઘર આંગણે કરી શકો છો મિત્રો. આ પ્રયોગ એકદમ સફળ થશે મિત્રો. કોઈ મહેનત કરવાની નથી કે કંઈ મોટો ખર્ચો પણ કરવાનો નથી. ઓછા ખર્ચે અને નહિવત મહેનતથી આપના બાળકો ઓર્ગેનિક શાકભાજી ખાઈ શકશે. જય જવાન, જય કિસાન.